મોડાસાના બામણવાડ પાસેની મેશ્વો નદીમાં ઘોડા પુરાવતા કોઝવે ડૂબી જતા ગામના ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। 3 દિવસથી 18 તબેલા અને 150 વીઘા ખેતીમાં જવાનો માર્ગ બંધ રહ્યો છે, જેને કારણે પશુપાલકો અને ખેડૂતોને 15 કિલોમીટરના ચક્કર મારીને જવું પડે છે। આ પરિસ્થિતિ સામે ગામની મહિલાઓએ દૂધની બરણીઓ લઈને રોષ ઠાલવ્યો હતો, જ્યારે ગ્રામજનોએ પણ વિરોધ નોંધાવ્યો છે। ખાસ વાત તો એ છે કે 2021માં પુલ બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। આથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે, તેમજ નેતા અને અધિકારીઓને ગામમાં પ્રવેશબંધી પણ જાહેર કરી છે। ગામમાં બામણવાડનો વતની છું। મારે મેશ્વો નદીમાં બહુ જ પૂર આવેલું છે। અત્યારે હાલ કોઝવે બહુ ડૂબી ગયો છે। કોઝવેના ઉપર 3-4 ફૂટ પાણી ચાલે છે અને અમારે પેલી બાજુ 21 તબેલા આવેલા છે અને 201 વીઘા જમીન આવેલી છે। તો અમારે અત્યારે હાલ આજે 10 દિવસથી અમે 15 કિલોમીટર 20 કિલોમીટર જેવું ચક્કર કાપીએ છીએ। ગરાદર જવાનું, સુનોક જવાનું, ત્યાં થઈને અમારે બહુ લોબન જવું પડે છે પબ્લિકને। એટલે બધા ટ્રેક્ટર ને કોઈ ભાડાની ગાડીઓ કરીને જવું પડે છે। સ્પેશિયલ કોઈને વ્હીકલ નથી એવું કોઈ જઈ શકે એવું, તો બધા પોતપોતાને વ્હીકલ ભાડાથી લેશે અને બહુ 15-20 કિલોમીટર જવું પડે છે। અમે સરકારશ્રીને રજૂઆત લગભગ 6-7 વખતથી અમારે ચાલુ છે કે ભાઈ પુલનું 25, 30, 35 વર્ષ થવાઈ ગયા છે, એટલે અમારે મરામત કરો અને મરામત કરી અને થોડો પુલ ઊંચો કરો તો અમારા જવાની પબ્લિકને અગવડતા રહે છે। અને અમારા અહીંયાથી બીજા 10 ગામ છે સંપર્ક વિહોણા થઈ ગયા છે। વાઘોદર, જાડિયા, સુનોક, મોરી, વક્તાપુર, આ 15થી 20 ગામ છે અમારા સંપર્ક વિહોણા થઈ ગયા છે। એ લોકોને બિચારાને અહીંયા આવવું પડે છે તો આવવાતું નથી, એ લોકોને 20 કિલોમીટરનો ચક્કર કાપવો પડે છે। તો અમે સરકારશ્રીને બહુ રજૂઆત કરી છે। હમણાં હાલે અમે અમારા સરપંચ શ્રી ગાંધીનગર જઈને આવ્યા છે અને કે લેટર અમને લખીને આપીએ છે, પણ હજી સુધી એનું કોઈ કાર્યવાહી કરતા નથી અને બહુ અમે તકલીફમાં છીએ। અત્યારે તો સરકારશ્રીને અમારે રજૂઆત છે કે કોઈ પણ સંજોગોમાં આના માટે કંઈક ને કંઈક રસ્તો કાઢી દેવું અમારી રજૂઆત છે। નકર પછી આવતાના સમયમાં અમારે એવું વિચાર કરવો પડશે કે અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી આવે છે એટલેથી અમે બહિષ્કાર કરવાનું ચાલુ કરીશું, એટલે છેક સુધી અમારો બહિષ્કાર ચાલુ રહેશે। નદીના પેલી બાજુ છે બામણવાડ ગામમાં મેશ્વો નદીના રસ્તાની 25 વર્ષથી વાત ચાલે છે। 2016માં દરખાસ્ત બનાવેલી છે। એ ગણના 397 લાખનું બજેટ હતું, કોનું એસ્ટિમેટ હતું। એ ગણના અમે જ્યાં જૂના સરપંચે દરખાસ્ત બનાવી હતી, જ્યાં એ ગણના કે કોંગ્રેસના ધારાસભ્ય છે અહીંયા, એટલે આપણો રોડ મંજૂર નહીં થાય। એ બધું જ્યું આજે તો ભાજપના ધારાસભ્ય છે। 2021માં ફરતી સર્વે કરાયું, 10 કરોડનું એસ્ટિમેટ આવ્યું। 2021માં 10 કરોડનું એસ્ટિમેટ આવ્યું છે। એ હું આવા ખેડૂતોને કરવાનું છે? આજે ગામમાં નુગવાની કરી છે કે તમે ભાજપ હંગાથી ફરો છો, ઓય ફરો છો। આપણા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે કાયદેસર। ગામમાં કોઈ નેતા ના આપવો જોઈએ, ગામમાં કોઈ અધિકારી ના આપવો જોઈએ। અમારી રીતે જીવ્યું, અમારે કોઈના સપોર્ટની જરૂર નથી। આ તો ભીખ મગાવું છે। આજે મારા ગામના 15 દિવસથી ઓમ ફરીને જશે, કોઈની કોઈ થાય જવાબદારી કોની? કાલે પોલીસ સ્ટેશનના ગ્રુપમાં મેસેજ આવ્યો કે નદી કિનારે જાવ ના, એટલે ગામનો સરપંચ નદીના કિનારામાં મરેલો હતો। શું થાય? રજૂઆતો કરીને થાય। મારા ગામમાં પાણીની ટાંકી, સ્કૂલ પહોંચ 3 વારે નોન યુઝ કરેલી હતી, હમણાં કામ ચાલુ થયું છે। રસ્તાની નેતાઓના ફાર્મ હાઉસના રસ્તા થઈ જાવ ને તમે ગરીબો આમ જુઓ, નેતાઓના ફાર્મ હાઉસ જવાનો રસ્તા થઈ જાવ તો ગરીબો આમ જુઓ। નકર આ વખત ગામમાં કોઈની એન્ટ્રી નહીં મળે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, અમારે કોઈની જરૂર નથી।